તો ગાઈસ ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો સવારમાં જો મેં અક્ષરધારામાં થોડે રહ્યો અને આજથી આપણે થોડુંક યુઝ કરશું આપણો જે માઇક છે એનો યુઝ કરશું, જેથી આપણા અમુક અવાજ ખરાબ થઈ જાય રહે. તો એના લીધે આમાં માઇકનો યુઝ કરશું. જો આ કાર્ય તરતરમાં જે હોય ખાઈ રહ્યો શું કરશે જો હાખણો નહીં રહ્યો કરશન બોલતો તારા અવાજ આવ્યો કે ના આવતો કાંક તો બોલ. તો મિત્રો આપણે સવારમાં આવી ગયા હતા ગૌશાળાએ અને અત્યારે વાગી ગયા છે 2:30. તો આપણે મસ્ત 2 રીલ અપલોડ કરી દીધી છે અને જો ઓફિસમાં હું અને કિશનભાઈ બેઠા, બીજું કોઈ છે નહીં. કિશનભાઈ સપોર્ટ કરો તો આપણે એક પ્રવીણભાઈ અંદર બેઠા છે, બાકી આપણે અહીંયા બેઠા. તો આપણે થોડા જ હવે દિવસોમાં આપણે યુનિવર્સિટી પરીક્ષા જે છે એનું ટાઈમ ટેબલ આવી ગયું છે. એક્ઝેક્ટ બાકી તો ખબર નહીં, બટ 10 તારીખનું સરે કીધું છે, પણ એ સંભવિત છે. મે બી 10 તારીખથી સ્ટાર્ટ થશે, 10 એપ્રિલથી. તો આપણે એ 10 એપ્રિલે મતલબ પરીક્ષા આપણે ચાલુ થઈ યુનિવર્સિટી, અને જે આપણું કેદારનાથના જે કપાટ છે એ 22 તારીખે ઓપન થયેલા છે. તો જોઈએ 10 દિવસમાં જો ફટાફટ આપણી જો યુનિવર્સિટી એક્ઝામ પતી જાય ને તો ફટાફટ આપણે નીકળશું આપણે કેદારનાથ બાજુ. તો એનું પણ હવે પ્લાનિંગ થોડું ચાલુ કરવું પડશે થોડાક ટાઈમમાં, કે સાયકલનું થોડુંક આપણે ટ્યુનિંગ કરાવવું પડશે, ગિયરનું એ બધું કમ્પ્લીટ કરાવવાનું. હવે થોડા દિવસમાં ચાલુ કરીએ, બે કે 3 દિવસમાં જ આપણે. તો એ બધું મસ્ત પ્રિપેર કરીએ. આપણો જે કેમ્પિંગનો સામાન છે એ બધો કેમ છે આપણે આમ તો જ્યારે આવ્યા હતા ત્યારે મસ્ત કમ્પ્લીટ કરીને મૂક્યો હતો, બટ એકવાર ફરી આપણે થોડા દિવસમાં ચેક કરશું. અને કોઈ પણ વસ્તુની જો કેમ્પિંગ ગિયરમાં કંઈ ઘટતું હશે તો એકવાર આપણે કેમ્પિંગ ગિયરનું પણ આપણે ચેક કરી લઈશું. કોઈ નવો કેમ્પિંગ ગિયર એડ કરવો હોય તો આપણે દિલ્હીથી ફટાફટ આ મહિનામાં જ એડ કરી દઈશું, મતલબ આ 10 દિવસમાં જ એડ કરવું પડશે. તો જોઈએ હે ફટાફટ શું પ્લાનિંગ રહે આપણે કેદારનાથનું. અને અજુભાઈ પણ કેદારનાથ આવવાના છે, તો એમને પણ કોન્ટેક કરીએ આપણે. અજુભાઈ કીધું હતું. તો એક આપણે શૈલેષભાઈ આવવાના હતા, પણ એ તો અત્યારે આઈ થિંક નહીં આવી કરે, કારણ કે એ રણુજા હેડીને જાય છે. તો એમનું તો પોસિબલ નહીં. એટલે આપણે અજુભાઈનું તો ફાઇનલ જ છે. તો અજુભાઈને આપણે સાથે જઈશું, જે આપણે અજુભાઈને હું લદ્દાખ પણ સાથે હતા. તો જોઈએ હવે શું થાય. ઓકે મિત્રો, હાલ 3:30 થઈ ગયા છે ને આપણે ગૌશાળામાં મસ્ત વિડીયો બનાવવા આવ્યા હતા. તો અહીંયા જો ઘાસનું કટિંગ થાયરું છે ગૌશાળાના, આપણે જે ગાયો માટે ઘાસનું કટિંગ થાયરું છે એનો આપણે એક વિડીયો શૂટ લેશું. એ જે આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી છે એમાં મસ્ત નાખવાનું છે. તો અત્યારે હું ને કિશન આવી ગયા હતા, આપણે આપણા ગાયનું જે ઘાસ કટિંગ થાયરું છે એનો એક વિડીયો લેશું. એક આપણે શેડમાં જઈને લેશું, બધા અલગ અલગ વિડીયો શૂટ કરવાના. તો અત્યારે પહેલાં શૂટ કરી લે ખતમ, પછી આપણે હાલ તો જે આપણે મસ્ત એક વિડીયો લેવાનો તો એ લઈ. અને હું કિશન અત્યારે જો આપણે આ માદાનો જે વાળો છે અહીંયા, હા, અને અહીંયા જોઈએ કાંઈ ક્લિપ લેવાની થાય તો લઈ લઈએ, ન કરે ફટાફટ આપણે હે ને જેઓલા જે ઘાસ ખવડાવતા હોય ને એ એક વિડીયો લેશું મસ્ત. અને બાકી તો બધા છે આપણી જોડે ક્લિપો, બરાબર. મિત્રો અત્યારે આપણે એક ગાય માતાનું જે મરી ગયા હતા તો એમને જો ચડાવેલા છે જીસીબીથી, જ્યાં મરી ગયા ગાય માતા એની હવે અમને લઈ જતા ભાઈ ડાલામાં. તો જીસીબીમાં લઈને આમાં ચડાવેલા જો ડાલામાં. મિત્રો હાલ 3:45 થઈ રહ્યા છે અને ઘાસનું કટિંગ એ થઈ ગયું છે. અને જે લોડર છે એ પણ આવી ગયું છે, જીસીબી ટાઈપનું જે રહ્યું. તો હવે જેટલા ટ્રેક્ટર આવશે એ ભરાશે, અને ટ્રેક્ટર જેવા ભરી જાય પાસે આપણે એની સાથે જઈશું. જે સાર નાખતા હશે ને ગૌશાળામાં, આપણે જે ગાયનું શેડ છે એમાં, તો એ આપણે એક વિડીયો ક્લિક કરવાનો, મતલબ એક વિડીયો શૂટ કરવાનો, એ પણ થઈ જાય. અને પછી આરામથી આપણે 2-3 બીજી કોઈ ક્લિપો લેવાની હશે તો લઈ અને પછી જઈશું ઓફિસમાં અને આરામથી કરશું એડિટિંગ. મિત્રો ફાઇનલી આપણે મસ્ત આપણું ટ્રેક્ટર આવી ગયું છે અને હવે ટ્રેક્ટર આરે આપણે ચડી જવાનું છે. ફાઇનલી મિત્રો જો આપણું ટ્રેક્ટર આવી ગયું છે ને હું ને કિશન હવે ચડી જાય આમાં. એડી કિશન હાલો તારા બે ભાઈ ડ્રાઈવર છે એમના ભેગા આપણે થઈ જાય. હું કહી રોજ આવી જ રીતે બધા મસ્ત બધી જે ગાયનો શેડ છે એમાં ઘાસચારો નાખવામાં આવે છે. કારણ કે અત્યારે મારો અવાજ તમને કેવો આવતો હશે ખબર નહીં, કારણ કે ટ્રેક્ટરનો અવાજ પણ વધારે છે. તો આપણે જોઈએ માઇકની ક્વોલિટી પણ ચેક કરશું એના બાને બાન. તો આપણે પહોંચી ગયા હતા ગાયના જે શેડ છે આપણે જે વાછડાઓના, આમાં પહોંચી ગયા છે. તો જોઈએ કેવો મસ્ત આપણે શૂટ કરીએ છીએ. ફાઇનલી આપણે જો ટ્રેક્ટર અહીં ઊભું રાખી દીધું છે અને અહીંયા ખાલી કરવાનું છે. બાકી જે ગાય છે જો બધા વાછડા ભેગા થઈ ગયા છે. તો જોઈએ ફટાફટ આમનું ચેક કરીએ, અને વધારે ગાયો આવશે ને મસ્ત વાછડા ત્યારે આપણે એક શૂટ લેશું. અને જો હું અહીંયા જતો હતો ઉપર, અને ઉપર મેં તો જોયું નહીં, સામે હે ભમર્યું મધ, તો આપણે બચી ગયા.
તો મિત્રો આપણે થોડોક વિડીયો શૂટ કરતા હતા અને આપણા જે આ ભાઈ છે એમની પાસે કયો ફોન બતાવું, ચલો બતાવું તમને. આપણે એક વિડીયો તો લીધો છે, પણ આપણે જે યુઝ કરીએ છીએ આપણી જોડે iPhone 11 છે અને કિશન જે યુઝ કરે એની પાસે એન્ડ્રોઈડ છે. બટ આપણા જે આ ભાઈ છે એમની પાસે કયો ફોન એ બતાવો. એ ભાઈ ફોન બતાવી તો આમ જો ભાઈ મિત્રો, આ હે iPhone 15. મારા અને કિશન પાસે પણ નહીં, અને આ ભાઈ પાસે જો iPhone 15 એ બ્રેન્ડ ન્યુ કન્ડિશન જોઈ લે ને. તો જો આ ભાઈ પાસે અહીંયા ગૌશાળામાં ભાઈ કામ કરે ને એમાં, તો અહીંયા પાસે iPhone 15 હે. વિચારો, તો આપણે પણ જલ્દી થોડાક ટાઈમમાં આપણે સ્વિચ કરશું iPhone 11 થી iPhone 15. જોઈએ iPhone 15 લઈએ કાં iPhone 14 Pro, બેમાંથી એક લઈશું. બટ એવું મને લાગે કે લેવો પડશે. બટ આઈ થિંક આઈ હોપ કે હું પ્રો સિરીઝમાં જઉં, કારણ કે પ્રો સિરીઝમાં બહુ સારું છે બધુંય. તો જોઈએ આપણે. બાકી થોડુંક આપણે વિડીયો શૂટ કરવાનું બાકી રહી ગયું છે, વિડીયો શૂટ કરી લે અને કિશનભાઈ વિચારે એમની સ્ક્રિપ્ટ. તો ફાઇનલી આપણે જે શૂટ કરવાનો હતો એક ક્લિપ 2 3 4 ક્લિપ શૂટ કરવાની હતી, તો આપણે મસ્ત શૂટ કરી લીધી છે. અને જો આ ગૌસરનો આપણા શેડ છે અને કિશનભાઈ ખબર નહીં 4ના વ્લોગ બનાવેલા છે. આઈ થિંક આપણે આ જે વાછડો એનો બહુ મસ્ત વિડીયો શૂટ કરેલો. ભાઈ મારતો નહીં, તો એને પણ મસ્ત આપણે શૂટ કર્યા હતા. ઇન્સ્ટાગ્રામની રીલમાં, સોરી ઇન્સ્ટાગ્રામની જે રીલ છે એમાં પોસ્ટ કર્યા છે. બાકી જોઈએ કિશનભાઈ હું મથેરા છે iPhone 15માં, અને આપણે પણ એક iPhone એક ફીચર જે યુઝ કરવાનું, મતલબ iPhone 15નું એક જે ઓલું છે ફીચર એ ચેક કરીએ કે આપણને કેવું લાગે છે. પછી જોઈએ iPhone 15માં સ્વિચ કરવાનો કોઈ પ્લાન તો છે નહીં, બટ જોઈએ જો સારું લાગે તો iPhone 15 પણ લઈ શકીએ છીએ. કારણ કે iPhone 15માં એક ફીચર પણ સારું છે. અને આપણે જે લીધું છે માઇક, એ માઇક છે લાઇટનિંગ કેબલ. તો જો હું 15 લઈશ તો મારે લેવું પડશે Type-C. તો જોઈએ આપણે કઈ લે છે. બાકી iPhone 15નું ચેક કરીએ. તો મિત્રો જો આનો એક ફીચર છે જે હું તમને બતાવીશ, એ મારે ચેક કરવું પર્સનલી. તો જો આ iPhone 15 આપણે ગયા કેમેરા મોડમાં, અને આમાં જે એક ફીચર છે એ છે આપણે જે વિડીયો જે સ્ટાર્ટ કરીને વિડીયો રેકોર્ડિંગ, વાઇલ વિડીયો રેકોર્ડિંગ વી કેન સ્વિચ ટુ લેન્સ, પ્રાઇમ લેન્સ ટુ વાઇડ લેન્સ. જો બરાબર, જો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ બરાબર, આ એક આપણે જે મેન લેન્સ છે એનાથી આપણે વિડીયો ઝૂમ કરીએ બરાબર. હવે જો આપણે પાછો ઝૂમ કરીએ ને, આમાં જો 6નું ઝૂમ થાય અને વાઇડ એંગલમાં સ્વિચ કરવું હોય ને, તો આ જે એક iPhone 15 છે એમાં તમે વાઇડ એંગલથી મેન લેન્સમાં અને ઓલામાં ગમે લેન્સમાં તમે જઈ શકો છો. અને આમાં જો જે ક્વોલિટી છે એ ડ્રોપ નહીં થતી, મતલબ ક્વોલિટી તમારે જે મેન જે લેન્સની હોય ને એ જ લેન્સ થાય. તો આમાં તમે વાઇલ વિડીયો રેકોર્ડિંગ તમે આ એક લેન્સમાંથી બીજા લેન્સમાં તમે સ્વિચ કરી શકો છો. બાકી આમાં તમને મળે છે આ 48 મેગાપિક્સલનો જે પ્રાઇમરી લેન્સ, અને બીજો મળે છે આપણામાં વાઇડ એંગલ લેન્સ. તો ફટાફટ આપણે જોઈએ iPhone 15 લેવાનું વિચારીએ છીએ, તો ચેક કરીએ બરાબર. iPhone 15 જોઈને કિશનભાઈ થઈ ગયા હરક પદુડા. હા મિત્રો, કિશનભાઈ હરક પદુડા થઈને જો કેટલા વિડીયો બનાવશે ખબર નહીં, કાંક 2 3 તો વિડીયો અત્યારે બનાવી નાખ્યા અને અત્યારે જાય છે વિડીયો બનાવવા માટે. તો આપણે થોડોક વેટ કરીએ એમનો. કિશનભાઈ કે થોડોક વેટ કરો, હું વિડીયો બનાવી લઉં પછી આપણે જઈએ.